આ વિડીયો હું જેટલો બને એટલો જ બીજા ઉમેદવારને શેર કરવાનું કહીશ કે જેથી કોન્સ્ટેબલના ઉમેદવારને ફાયદો થાય, કારણ કે જે સીસી ગ્રુપ બી એક્ઝામમાં જેટલા પણ ઉમેદવાર પાસ છે અને ઓલરેડી એમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એમાં કરાવ્યું છે અને સારા એવા માર્કે એમને નોકરી મળતી હોય છે, તો બીજા જે કોન્સ્ટેબલના ઉમેદવાર છે અને એલઆરડીમાં એમનો વારો આવી જતો હોય, તો આ ઉમેદવાર જે સીસી ગ્રુપ બીમાં પાસ છે અને એ પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોન્સ્ટેબલમાં ન કરાવે, તો બીજા જે ઉમેદવાર છે કે જે એલઆરડીમાં નોકરીની તક રાખીને બેઠા છે તો એમનો વારો આમાં આવી જાય. તો એ માટે અત્યારે હાલમાં ટેલિગ્રામ ગ્રુપમાં એવી ચર્ચા થઈ રહી છે અને એવા નામ આવી રહ્યા છે કે જે લોકો સીસી ગ્રુપ બીમાં ઓલરેડી સારી એવી પોસ્ટમાં નોકરી મળી ગઈ છે અને એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોન્સ્ટેબલમાં કરવાના નથી. તો એવી લાંબી એવી લિસ્ટ છે અને એ લિસ્ટમાં ઘણા બધાને સારા એવા માર્ક એલઆરડીમાં પણ છે અને સીસી ગ્રુપ બીમાં પણ છે. તો એ ઉમેદવાર પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોન્સ્ટેબલની એક્ઝામમાં ડીવીમાં નહીં કરાવે. અગાઉ પણ આ બાબતે વાત થઈ હતી કે સીસી ગ્રુપ બી અને પીએસઆઈ પોલીસ ભરતી કેડરની ફાઇનલ પરિણામ અંતિમ તબક્કામાં હોય અને આ ભરતી પરીક્ષાઓ એકસાથે આવતી હોવાથી મોટાભાગના ઉમેદવારો પોલીસ ભરતીની સાથે સીસી ગ્રુપ બી અને પીએસઆઈ જેવા ઉચ્ચ કેડરમાં પરીક્ષા પાસ થાય છે. જો સીસી ગ્રુપ બી અને પીએસઆઈ જેવી ઉચ્ચ કેડર ભરતીના ઉમેદવારોને પહેલાં નિમણૂક પત્ર ફાળવવામાં આવે, પછી પોલીસ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો વધુ ઉમેદવારને રોજગારીની તક મળશે. તેની સાથે ભરતી બોર્ડને રાજ્ય સરકારને પૂરતા ઉમેદવારો મળી રહેશે અને તેનો સમય અને નાણાંનો બંનેનો બચાવ થશે. એ ઉપરાંત એસઆરપીએફ અને હથિયારીમાં હાલ ફરજ બજાવતા હોય અને એમણે પણ પરીક્ષા આપી હોય બિન હથિયારી માટે કોન્સ્ટેબલની, અને એમને ફરી એક કેડર સિલેક્શન થયું હોય એસઆરપીએફ અને હથિયારી માટેનું, તો નોકરી કરવા માટે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે અને નોકરી સ્વીકારે નહીં તો આ જગ્યાઓ ખાલી રહી જાય છે. ગયા 2021-22માં કોમન ઉમેદવારની સંખ્યા 1500થી વધુ હતી કે જેમાં વિકલ્પમાં ભરતી બોર્ડે ઓપીટી આઉટનો ઓનલાઈન વિકલ્પ આપેલો હતો, પરંતુ 1500માંથી 300 ઉમેદવાર એવા હતા કે જેમણે ઓપીટી આઉટ કરેલ હતું અને એના કારણે 1200થી વધુ જગ્યાઓ ખાલી રહી ગઈ હતી. તો સીસી ગ્રુપ એ અને બી શિક્ષક, હાઈકોર્ટ, જીપીએસસી, પીએસઆઈ, એએમસી, આરએમસી અને અન્ય ઘણી બધી ભરતીઓમાં તેમજ 2500થી 3000 જેવા કોમન ઉમેદવાર એવા છે કે જે કોન્સ્ટેબલમાં પણ પાસ હશે, સાથે સારા એવા માર્ક પણ એ લોકોને હશે. હવે કોઈ ઉમેદવારને વધુ માર્ક હોય પરંતુ તેની સંખ્યા 1500થી 2000 હોઈ શકે છે, તો બાકીના 10,000 પણ ભરતી કરવાના છે. તેથી મેરિટ ઊંચું જવાની કોઈ સંભાવના નથી. જેને પેપર આપ્યું છે ને ખ્યાલ છે કે 40% કઈ રીતે થાય છે, જેટલું મોડું રિઝલ્ટ આવશે એટલો ફાયદો છે કોન્સ્ટેબલના ઉમેદવારને. તો જે લોકો પણ સીસી ગ્રુપ એક્ઝામમાં પાસ છે અને કોન્સ્ટેબલમાં પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવવાના, તો ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે તમને મળી જશે. ત્યાં જોડાઈને તમે પોતાનું નામ અને માર્ક નોંધાવી દો. નામ ન નોંધાવો અથવા તો કોઈ પણ સિક્રેટ રીઝન હોય તો રીઝનના કારણે તમે નામ ન નોંધાવો પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા નથી, એ ડિટેલ તમે ખાલી આપી દો એટલે ઉમેદવારની એક લિસ્ટ તૈયાર કરે છે ટેલિગ્રામ ગ્રુપમાં ઘણા બધા ઉમેદવારો, તો એમાં તમને માહિતી મળતી રહે. તો મળીએ નવા વિડીયોમાં. વધુ પડતા મિત્રોને આ વિડીયો શેર કરો. જય હિન્દ, જય ભારત.